નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પાટણના સાંતલપુર તાલુકામાં 36 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે. પીપરાળા સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ કાપને કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની છે. સાંતલપુર જીઈબી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભુક્કા બોલાવતી આગાહી સામે આવી છે. તેઓએ આગાહી કરી છે કે 28મી મેથી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. 3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી જાય તેવી શક્યતા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે AMCA એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ માટે આજે મંજૂરી આપી છે. આ કાર્યક્રમને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરાશે. AMCA એ ભારતની 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવેલું હશે, જેમાં સ્ટીલ્થ ટેકનિક, સુપર ક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયારો તેમજ AIનો સમાવેશ થશે. પંજાબના અમૃતસર બાયપાસ પર આજે સવારે એક મોટો ધડાકો થયો હતો. ત્યારબાદ આજુબાજુના લોકો એકઠા થયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે શખ્સ બોમ્બ નાખવા આવ્યો હતો, બોમ્બ તેના હાથમાં જ ફાટી ગયો હતો. આ ઘટના બાદ આ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉલ્લેખનીય છે કે સવારે 9 થી 9:15 વાગ્યાની વચ્ચે મજીઠા રોડ બાયપાસ પર આ વિસ્ફોટ થયો હતો. શ્રીલંકામાં ભારે વરસાદને કારણે મીઠાના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી રહી છે. અહીં મીઠું 125 થી 145 રૂપિયા કિલોગ્રામ પર મળી રહ્યું છે. ભોજનમાં મીઠાની કમી જનતાને રોષ વ્યક્ત કરવા મજબૂર કરી રહી છે. બજારોમાં માત્ર હવે નામ પૂરતું જ મીઠું બચ્યું છે. આવા સમયમાં ભારતે આગળ આવીને એક સારા મિત્ર તરીકે પોતાનો સંબંધ નિભાવ્યો છે. ભારતે 3050 મેટ્રિક ટન મીઠું મોકલાવીને પોતાનો મિત્રતા ભાવ દર્શાવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ગિરનારની રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ગિરનાર પર વરસાદી માહોલનો અદ્ભુત નજારો સર્જાયો હતો. આકાશમાં છવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદ્ભુત લાગી રહ્યો છે. ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તકેદારીના પગલાં લીધા છે, પરંતુ હાલમાં રોપવે સેવા સ્થગિત કરી દેવાઈ છે. PM મોદીની બિહાર મુલાકાત પહેલા ભારત નેપાળ સરહદ પર મોટી સંખ્યામાં ડ્રોન ગતિવિધિઓ જોવા મળી હતી, જેના પછી હંગામો મચી ગયો હતો. SSB 48માં ડેપ્યુટી કમાન્ડન્ટ વિવેક ઓઝાએ જણાવ્યું કે મોડી રાત્રે 15 થી 20 ડ્રોન જેવા સાધનો ઉડતા જોવા મળ્યા, જે નેપાળના ઉત્તર તરફ પાછા ગયા છે. દિલ્હી વાયુસેના અને દરભંગા વાયુસેનાને આ અંગે જાણ કરવામાં આવી છે અને સરહદ પર હાઈ એલર્ટ પણ જારી કરાયું છે. હમાસે ગાઝામાં યુદ્ધ વિરામ માટે અમેરિકાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. આ પ્રસ્તાવ ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નવા પ્રસ્તાવમાં 10 ઇઝરાયેલી બંધકોની મુક્તિ અને 70 દિવસનો યુદ્ધ વિરામ સામેલ છે. આમાં ઇઝરાયેલ દ્વારા ઘણા પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરવાનો મુદ્દો પણ સામેલ છે. જોકે ઇઝરાયેલે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ નિવેદન નથી આપ્યું. પાકિસ્તાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના PM ભારત સાથે વાતચીત માટે તૈયાર થયા હોય તેવી માહિતી સામે આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કાશ્મીર અને જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. શરીફે ઈરાનની રાજધાની તેહરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. સરકારી પ્રસારક CCTVમાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ ચીનના પૂર્વી શેન્ડોંગ પ્રાંતમાં આજે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ વિસ્ફોટ બાદ બચાવ કાર્યકરોની ટીમ્સ ગાઓમી શહેરના પ્લાન્ટમાં રવાના કરવામાં આવી હતી. વિસ્ફોટની જાણ થયા બાદથી જ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલય સક્રિય પરિસ્થિતિમાં કામ કરી રહ્યું છે.
ભારત હોય કે અમેરિકા, બંને દેશોમાં કોવિડ-19ના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમેરિકામાં કોરોના હજુ પણ દર અઠવાડિયે સેંકડો લોકોના મોત કરી રહ્યો છે. એવું નથી કે પરિસ્થિતિ ભયાનક છે, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના સંપૂર્ણપણે નથી ગયો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ રાજ્યોમાં પણ કોરોનાના કેસીસ નોંધાઈ રહ્યા છે. વડોદરાના શિનોરમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. શિનોરમાં ગણપતિ મંદિરના પતરાનો શેડ અને 10 મકાનોના પતરા ઉડી ગયા છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. ટીવી એક્ટર કુશાલ ટંડન ફરી એકવાર ગૌહર ખાન સાથેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. એક્ટરે વર્ષો બાદ બ્રેકઅપના કારણનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બંનેએ 1 વર્ષના ડેટિંગ બાદ પોતાનો સંબંધ ખતમ કરી દીધો હતો, જેના પર હવે એક્ટરે કહ્યું કે ગૌહર ખાન કુશાલ ટંડનનો ધર્મ બદલવા ઈચ્છતી હતી. કુશાલે ગૌહર સાથે બ્રેકઅપના કારણનો ખુલાસો કરતા કહ્યું કે ગૌહર મને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવાની માંગણી કરી રહી હતી. ભાવનગરના દરિયામાં હમ્પબેક ડોલ્ફિન દેખાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે દરિયામાં ડોલ્ફિન ઉછળકૂદ કરતી જોવા મળી છે. અગાઉ પણ ભાવનગરના દરિયામાં ઘણીવાર ડોલ્ફિન જોવા મળી છે. લોકો આ વિડીયો જોઈને ખુશી અનુભવી રહ્યા છે. ગઈ વખતે ડોલ્ફિનની ગણતરી થઈ તે વખતે ભાવનગરના દરિયામાં 10 ડોલ્ફિન હતી. ખાસ વાત એ છે કે કચ્છથી ભાવનગરનો દરિયો ડોલ્ફિનના ઘર તરીકે જાણીતો થઈ રહ્યો છે. એમએલએ જિગ્નેશ મેવાણીએ કડી વિધાનસભા બેઠકના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાની મનાઈ કરી છે. ગુજરાત કોંગ્રેસે હવે બીજા નેતાને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રભારીની જવાબદારી સોંપી છે. હવે શાહપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટેના પ્રભારી બનાવાયા છે. મળતી માહિતી મુજબ મેવાણીએ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કુવૈતમાં ભારતીયોને સંબોધતા એઆઈએમઆઈએમના સાંસદ અસરુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યું કે પાકિસ્તાની આર્મી ચીફે શહબાઝ શરીફને એક ફોટો બતાવ્યો, જેને ભારત વિરુદ્ધ વિજય તરીકે રજૂ કરાયો. આ અંગે ઓવૈસીએ ખુલાસો કર્યો કે આ ફોટો 2019માં ચીની સેનાની કવાયતનો હતો, જેને પાકિસ્તાને ખોટી રીતે રજૂ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે નકલ કરવા માટે પણ બુદ્ધિની જરૂર પડે છે અને પાકિસ્તાન પાસે તે પણ નથી. આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો. વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કાંકરિયા તળાવના વિકાસ વખતે તો કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી. આજે કાંકરિયા ફરવા માટે આખું ગુજરાત આવે છે. વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો, એ આ લોકો નથી સમજતા. ડીપ માઇન્ડના સીઈઓ હસાબેસે યુવાનોને સીધો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે શીખો નહીં તો પાછળ રહી જશો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આગામી વર્ષોમાં જે યુવાનો એઆઈને સમજશે અને તેના ટૂલ્સને અપનાવશે તેઓ ભવિષ્યમાં દુનિયામાં અગ્રણી રહેશે. હસાબેસ એ રિસર્ચ લેબનું નેતૃત્વ કરે છે જે ગૂગલની સૌથી અગ્રણી એઆઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં જેમિની ચેટબોટ અને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે એજીઆઈ શામેલ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અને ભારતની શાનદાર રણનીતિ પર આખો દેશ ઝૂમી રહ્યો છે. દેશવાસીઓની આ ખુશી હવે આઈપીએલમાં પણ ઉજવાશે. આઈપીએલના સમાપન સમારોહમાં ભારતની જીતની ઉજવણી કરવામાં આવશે. આ સમયે સેનાની બહાદુરીને સલામ કરાશે. આ કારણે ત્રણેય સેનાના વડાઓ સાથે સીડીએસ અનિલ ચૌહાણને પણ સમાપન સમારોહમાં આમંત્રણ અપાયું છે. ફિલ્મ હાઉસફુલ 5નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તે આ સિરીઝની પાછલી ફિલ્મ્સ કરતાં અલગ છે. આ એક કિલર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ કલાકારો અને કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મ બોલિવૂડના પ્રખ્યાત ખલનાયક રણજીતની 69 અબજ પાઉન્ડની સંપત્તિના વાસ્તવિક વારસદારની વાર્તા છે. આ વખતે આ ફિલ્મમાં નાના પાટેકર, સંજય દત્ત અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. તાજેતરની ઘટના
આજ સવારની છે, જ્યારે ભારતીય સરહદ સુરક્ષા દળ એટલે કે BSF અને બાંગ્લાદેશ સરહદ ગાર્ડ એટલે કે BGB કથિત રીતે આસામ બાંગ્લાદેશ સરહદ પરના બે અલગ અલગ વિસ્તારોમાં કુરીગ્રામમાં બોરાઈબારી અને આસામમાં માંકાચરમાં સામસામે આવી ગયા હતા. આ ઘટના બોર્ડર પિલર નંબર 1067 પાસે બની હતી. જૂન મહિનામાં OTT પર રજૂ થનાર કેટલીક ફિલ્મ્સ અને સિરીઝ વિશે વાત કરીએ તો જીઓ હોટસ્ટાર પર સ્પેશિયલ ઓપ્સ સિઝન 2નું પ્રીમિયર થશે. ધ કપિલ શર્મા શો સિઝન 3 નેટફ્લિક્સ પર 21મી જૂનથી શરૂ થશે. ધ ટ્રેટર્સ તમે આ શો 12 જૂનથી પ્રાઇમ વિડીયો પર જોઈ શકો છો. કેસરી 2ને તમે 13મી જૂને જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો અને નેટફ્લિક્સ પર 5મી જૂને જાટ ફિલ્મ ઉપલબ્ધ થશે. ઉત્તરાખંડમાં સોમવારે બે અલગ અલગ અકસ્માતોમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલી ઘટના દહેરાદૂન જિલ્લાના ચક્રાતામાં આવેલા ટાઈગર ફોલ્સ ખાતે બની હતી, જ્યાં પર્વત પરથી ઝાડ પડવાથી ધોધમાં નહાતા 2 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં દિલ્હીના એક પ્રવાસી અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે કે બીજી ઘટના ટિહરી જિલ્લામાં બની હતી, જ્યાં એક કાર ખાડામાં પડી જતા 4 વૃદ્ધોના મૃત્યુ થયા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.